ભાજપના નેતા ધનસુખ ભંડેરીએ નિવેદન આપ્યું છે। અમે રણ મેદાનમાં છીએ તેવું ધનસુખ ભંડેરીનું કહેવું છે। કોંગ્રેસનો ઉમેદવાર કોણ છે તેનાથી લેવા દેવા નથી। અહીંનો ઉમેદવાર હોય કે બહારનો, અમારે કોઈ લેવા દેવા નથી। ભાજપ 5 લાખની લીડથી જીતશે તેવું ધનસુખ ભંડેરીનું કહેવું છે। ભારતીય જનતા પાર્ટી પોતાની સંગઠનની તાકાત, સરકારના કામો અને સક્રિયતાથી અમે રણ મેદાનમાં ગયા છીએ। માનનીય નરેન્દ્ર મોદી સાહેબની સરકારે અનેકવિધ કામો કર્યા છે। એ વિકાસની છે। રામ મંદિર નિર્માણ હશે, 370 કલમની વાત હશે, કિસાનો, મહિલા, યુવાઓને ભરપૂર કામ અને રોજગારી મળવાની વાત હશે, કિસાન સન્માન નિધિ આપી છે, આયુષ્માન યોજનાઓ છે। આ યોજનાઓને અનેક કામો લોકો સુધી પહોંચ્યા છે અને મતદારનું મન મોદી સાથે છે। કોંગ્રેસના કોણ ઉમેદવાર એની સામે અમારે નિસ્બત નથી। ભારતીય જનતા પાર્ટીને અમારા ઉમેદવાર રણ મેદાનમાં અમે 2-3 રાઉન્ડ પૂર્ણ કર્યા છે। જિલ્લા પંચાયતો વાઇઝ વોર્ડમાં પણ લોકસંપર્કો, અનેક મિટિંગો થઈ રહી છે। 4 લાખ જેટલી પરિચય પત્રિકાઓ પ્રત્યેક ઘરમાં પહોંચાડી છે અને 2 લાખ કરતાં વધારે મોદી સાહેબનો પત્ર ઘર ઘર સુધી પહોંચ્યો છે। પ્રત્યેક ઘર સુધી ભાજપનો કાર્યકર્તા પહોંચીને ઝંડી લગાડી છે અને આ કાર્યક્રમની વણઝારથી પ્રત્યેક મતદાતા સુધી ભાજપની સરકારની, મોદી સાહેબની, રૂપાલાજીની વાત કરી છે। ત્યારે કોંગ્રેસનો કોણ ઉમેદવાર આવે એની સાથે ભાજપને નિસ્બત નથી।